કુંભારાણા વિસ્તાર છેલ્લા 15 દિવસથી સમસ્યા ગટર લાઇનનું કામ કરતા પાણીનું લાઇન તૂટી જતા માણસોને પાણીની તંગી. વહેલી તકે પાણીની લાઇન રિપેર કરે અને આ ખાડો ખોદ્યો છે. 108ને આવવામાં એવી તકલીફ પડે છે, પણ લોકોને ખુલ્લો ખાડો મેકવામાં કાલે એક છોકરો પડી જતા તેમને નાની મોટી ઈજા થતાં તરત બધાએ બહાર કાઢ્યો. છોકરો રમતો રમતો પડી જતા અચાનક કોઈ તેવી દુર્ઘટના થઈ હોત તો બાળક જીવ ગુમાવત. તો આ જીવ ગુમાવ્યો હોત તો તેની જવાબદારી કોણ? ખૂબ અધિકારી કોઈ લેત કે વહેલી તકે આ કામ પૂરું કરે ને કામમાં ખાડાને ઢાંકે. કેટલા 15 દિવસથી સખત ખુલ્લો છે. અબ્દુલ કલામની સ્કૂલ ગુજરાત હાઉસિંગ બોર્ડ કોઈ 4 વ્હીલર નીકળે કે મેઇન રોડ ઉપર એવી સમસ્યાથી પરેશાન, એટલે વહેલી તકે તેનું કામ નિવારે. પાણી હોય ને આજે 50 તેની 60 ઘરે પાણી બંધ થઈ ગયું છે. આજે પાણી માટે લોકો વલખા મારવા પડે છે. રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર. કયો વિસ્તાર છે? આ શું તકલીફ છે? 15 દિવસથી આ ગટરની લાઈન ખોદી છે. ત્યાંથી કાંઈ નિવાડો નથી લાવતા. નળ તોડી કાઢી છે. તો તમે રસ્તો કરતા નથી. કેટલા દિવસ થયા છે? 15 દિવસ થયા. અત્યારે લાઈન તૂટી ગઈ, તોડી નાખીશ. હા, બરાબર. તો તમારી માંગ કેવી છે? અમારા અહીંયા હરખું કરી નાખે, વેલા જેમ બને હારું કરી નાખે. હારવામાં તકલીફ પડે. આખા રાત અરજી રાતે 108 આવીને કોકને તકલીફ હોય તો કેમ 108 આવે અંદર? પાણીની લાઈન અમારી હરખી કરી દો તાત્કાલિક. રશીદભાઈ, શું સમસ્યા છે? સમસ્યા પાઇપલાઇન તોડી નાખે. 15 દિવસથી ખાડો ખોદ્યો છે. ખાડો બુરવાનો તો ઘરે ગયો, બીજી પાઇપલાઇન તોડી નાખી. પાણીની સમસ્યા ઊભી કરી છે. વહેલી તકે આ બધું કમ્પ્લીટ કરો. અહીંયા ટેક્સ ભરવા છતાંય આ તકલીફ પડે છે. તકલીફ દૂર કરો અમારી. કુંભારવાળા ગુજરાત હાઉસિંગ બોર્ડ નિશાળની સામે કાલે કાંઈક છોકરો પડી ગયો તો ખાડામાં છોકરો પડી ગયો. છોકરાને કાંઈ આડે છે, કાંઈ રાખી નથી ખાડામાં, અને આમને ખોદીને વિયાઈ ગયા છે. અને આડે ધડ બધું કામ છે એનું. આ વહેલી તકે પૂરું નહીં થાય તો તમે શું કરશો? વહેલી તકે પૂરી નહીં થાય તો બધા જાશું અમે કલેક્ટર ઓફિસે. બરાબર. તમારી માંગ એવી છે કે કામ પૂરું કરો? અમારી માંગ એવી છે વહેલી તકે કામ પૂરું કરી દો. પાણીની લાઈન તૂટી છે, એ કમ્પ્લીટ કરી દો એટલે કાલે બધાને પાણી મળી રહે એવી અમારી માંગ છે.